વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બિલપુડી ગામમાં ન્યૂ ગુજરાત પેટર્ન યોજના વર્ષ 2025-26 હેઠળ મંજૂર થયેલા અંદાજિત ₹5 લાખના રસ્તા કામમાં ગેરરીતિ થવાના આક્ષેપ ગ્રામજનોએ કર્યો છે। પ્રમોદભાઈ એસ ગામિત સહિત ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને લેખિત અરજી આપી જણાવ્યું છે કે મુખ્ય રસ્તાથી ઉતારા ફળિયા તરફના રસ્તાનું કામ મંજૂરી મુજબ પૂર્ણ કરાયું નથી અને માત્ર આંશિક કામગીરી કરવામાં આવી રહી છે। તેમ છતાં સરકારી ગ્રાન્ટનો ખર્ચ દર્શાવવામાં આવ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે। ગ્રામજનોએ સ્થળ તપાસ, માપ પુસ્તક, બિલો અને ચૂકવણીના દસ્તાવેજની ચકાસણી કરી વાસ્તવિક હકીકત બહાર લાવવાની માંગ કરી છે અને સાથે જ જો કોઈ અધિકારી કે જવાબદાર વ્યક્તિની સંડોવણી સામે આવે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી જરૂરી હોય તો સસ્પેન્ડ કરવાની તેમજ સરકારી નાણાંની વસૂલાત કરવાની માંગ પણ અરજીમાં કરવામાં આવી છે। લાગતા વળગતાને જે કંઈક એની સજા હોય, જે કંઈક એનો ધારાધોરણ મુજબ જે બી હોય એ કરવા પડશે એમ। મારું નામ બાબુભાઈ નરસિંહભાઈ, બિલપુડી ઉતારા ફળિયા। અને આ રસ્તો મંજૂર થયેલો, એની ગ્રાન્ટ ઉંચકાઈ ગયેલી હોવા છતાં હજુ બી રસ્તો બનેલો નહીં મળે। તાલુકામાં તપાસ કરતાં ખબર પડી કે રસ્તો કાગળિયા પર બોલે છે અને અહીંયા જગ્યા પર બનેલો મળે નહીં। અને એ રસ્તો તમે નીચે જો તો તમને ખ્યાલ આવશે કે રસ્તો બનેલો છે કે નથી। મારું નામ પ્રમોદભાઈ સુરેશભાઈ ગામિત, બિલપુડી। જે મેં બિલપુડી ગ્રામ પંચાયત પર અટકાઈ કરી હતી, જેમાં મેં અટકાઈની માહિતી માંગતા મને જાણવા મળ્યું કે ઉતારા ફળિયામાં 5 લાખનો જેટલો રસ્તો પાસ થયો હતો। આ માહિતી માંગતા મેં તપાસ કરી કે 5 લાખ રૂપિયા એ ઉપાડી લેવામાં આવેલા છે અને ફળિયામાં બિલપુડી ગામમાં ઉતારા ફળિયામાં જઈને ગામ લોકો સાથે મેં ચર્ચા કરી અને વિચારણા કરી અને રસ્તા પર જતાં મેં રસ્તાની નિરીક્ષણ કરતા અને રસ્તાની તપાસ કરતા તમે જોઈ શકો છો કે આ રસ્તો હજુ બી આ હાલતમાં છે અને પથ્થર બધા નીકળેલા છે ને અહીંયા કોઈ પણ રસ્તો કરવામાં આવ્યો નથી અને આ 2026ના નાણાં ઉપાડી લીધા છે અને ઉચાપત કરેલ છે। જે પણ અધિકારી હોય કે કોઈ પણ હોય એનું ઉચાપત કરેલું હોય એ તાત્કાલિક ધોરણે તપાસ કરી સ્થળ પર જઈને આ રસ્તો ન બનેલો હોય તો આ ઉચાપત કરેલ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે એવી મારી માંગ છે। મુકેશ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, ધરમપુર, વલસાડ।